વડોદરા મનપાના લીગલ એડવાઇઝરની વોર્ડ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે। નશાની હાલતમાં દાદાગીરી કરતા ઝડપાયા બાદ વિજય વૈરાગી સામે આ કાર્યવાહી થઈ છે। લીગલ એડવાઇઝર વિજય વૈરાગીને વોર્ડ ઓફિસરની જવાબદારી સોંપવામાં આવી। લીગલ શાખાના મિલન હાંડેને સોંપાઈ છે લીગલ એડવાઇઝરની જવાબદારી। વડોદરા કોર્પોરેશનમાં લીગલ એડવાઇઝર તરીકે ફરજ બજાવતા વિજય વૈરાગી નશાની હાલતમાં ઝડપાયા હતા। આજવા રોડ સોનલ વાટિકા સોસાયટીમાં રહેતા મનપા લીગલ એડવાઇઝર નશાની હાલતમાં દેખાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। પોલીસે સ્થળ પર પહોંચીને નશાની હાલતમાં રહેલા કોર્પોરેશનના લીગલ એડવાઇઝરની ધરપકડ કરી હતી। સંવાદદાતા અંજલિ જોડાયા છે વધુ અપડેટ સાથે। અંજલિ, વડોદરા મનપાના લીગલ એડવાઇઝરની વોર્ડ ઓફિસર તરીકે બદલી કરાઈ છે, શું વધારે અપડેટ? જેવી રીતે વાત કરીએ કે શુક્રવારની મોડી રાત્રે આજે લીગલ એડવાઇઝર છે વિજય વૈરાગી, તેઓ આજવા રોડ ખાતેની પોતાની સોસાયટીની અંદર દારૂ પીધેલી નશાની હાલતમાં જે રીતે ફરી રહ્યા હતા, લોકો સાથે બબાલ થઈ હતી। સ્થાનિકો દ્વારા વાપોદ પોલીસને ફોન કરીને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ વિજય વૈરાગીની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। સોસાયટીમાં દાદાગીરી કરતા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા। ત્યારે જે રીતે પાલિકામાં પણ આ વિગતની જાણ થતા પાલિકાના જે ડેપ્યુટી કમિશનર છે ગંગાસિંહ, તેઓ દ્વારા હાલ આજે વિજય વૈરાગી છે તેને વોર્ડ ઓફિસર તરીકેની જવાબદારી છે। પરંતુ અહીંયા આગળ ચર્ચાનો વિષય એ શરૂ થયો છે કે વોર્ડ ઓફિસર તરીકેની જવાબદારી એટલે વોર્ડના વડા તરીકેની જવાબદારી થતી હોય છે। જ્યારે આ પ્રકારની ઘટનામાં જ્યારે તેઓનું નામ આવ્યું હોય, જ્યારે આ પ્રકારની ઘટનામાં તેઓનું સામેલ થયા હોય, પોલીસમાં ફરિયાદ નોંધાઈ હોય, ત્યારે વોર્ડ ઓફિસર તરીકેની જવાબદારી સોંપવી કેટલી યોગ્ય ગણાય તે પાલિકાના જે કર્મચારીઓ છે તેની અંદર ચર્ચાનો વિષય બન્યો છે। વિજય વૈરાગીને લીગલ ઓફિસર તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરી તેઓને તાત્કાલિક ધોરણે વોર્ડ નંબર 1માં વોર્ડ ઓફિસર તરીકેની ફરજ માટે હાજર થવા માટે જણાવાયું છે। તો બીજી તરફ મિલન હાંડેને લીગલ શાખાના એડવાઇઝર તરીકેની જવાબદારી માટે પણ તાત્કાલિક હાજર થવા માટે ડેપ્યુટી કમિશનર વહીવટ શાખાના જે છે ગંગાસિંહ, તેઓ દ્વારા આદેશ કરી દેવામાં આવ્યા છે। એટલે જે રીતે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારી નશાની હાલતમાં જાહેર રસ્તા પર જે રીતે ટાઈપો કરતા પકડાયા હતા, તેઓને સજાના ભાગરૂપે વોર્ડ ઓફિસર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, તેને લઈને ચર્ચાનો વિષય પણ બન્યો છે। જી બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર। તો નશાની હાલતમાં દાદાગીરી કરતા ઝડપાયા છતાં પણ અન્ય જવાબદારી સોંપાઈ છે, જેને લઈને અનેક સવાલ।